Question number 22. In which of the following Bohr's model orbit a hydrogen atom emits the photons of lowest frequency? એટલે નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન હાઇડ્રોજન એટમમાંથી ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ આવૃત્તિનું ઉત્સર્જન થાય? હવે આપણને ખબર છે 1 by lambda is equal to r 1 upon m square minus 1 upon n square આવું સૂત્ર હતું. તો આવૃત્તિ જોઈતી હોય તો આવૃત્તિ f બરાબર c by lambda થાય એટલે આ cr 1 upon m square minus 1 upon n square. તો હવે ચારે ચાર એક પછી એક ચેક કરી લઈએ. n બરાબર 2 n બરાબર 1 ए ऑप्शन में. तो f बराबर cr 1 upon 2 નો વર્ગ minus 1 upon સોરી અહીંયા 1 નો વર્ગ minus 2 નો વર્ગ, કારણ કે આ નાની મૂલ્ય આવે ને મોટું મૂલ્ય આવે. તો 1 minus 1 by 4 એટલે 3 by 4 cr એટલે 0.75 cr. બી ઓપ્શન ની અંદર n बराबर 4 to n बराबर 2. तो f2 कहिए. આનો લસા 16 લઈએ તો અહીંયા 4 minus 1 એટલે 3 by 16 cr. तो ये अप्रोक्सीमेटली 0.2 cr આવે. 30 લઈએ તો 15 દુ 30 18 સમથિંગ cr આવે. પછી સી ઓપ્શન ની અંદર n બરાબર 4 to n બરાબર 1 તો શું થશે? f3 એટલે cr 1 upon 1 નો સ્ક્વેર minus 1 upon 4 નો સ્ક્વેર એટલે cr 1 minus 1 by 16 એટલે cr 15 by 16. તો એપ્રોક્સિમેટલી 0.9 cr સમથિંગ આવે. 15 ના છેદમાં 16 છે એટલે. અને n બરાબર 4 to n બરાબર 3. તો f4 એટલે cr 1 upon 3 નો સ્ક્વેર 1 upon 4 નો સ્ક્વેર. સોળ minus 9 16 minus 9 એટલે 7 7 upon 9 into 16. તો આનો જવાબ સૌથી નાનામાં નાનો આવે. તો આપણને શું પૂછ્યું છે? લોએસ્ટ ફ્રીક્વન્સી એટલે આપણો આન્સર આવશે ડી. આન્સર ડી. કારણ કે આ 7 ના છેદમાં 9 ગુણાકારમાં 16 છે, આ 3 ના છેદમાં 16 છે, આ 15 ના છેદમાં 16 છે, અને આને બી આપણે ગણીએ તો આ 12 ના છેદમાં 16 છે. તો બધા જ કમ્પેરિઝનમાં સૌથી નાનામાં નાનું આ 7 ના છેદમાં 9 into 16 આવે એટલે ડી આન્સર આવશે. 23. In the hydrogen spectrum, the shortest wavelength in a Balmer series is lambda. Shortest wavelength lambda છે. Shortest wavelength ક્યારે મળે? જ્યારે n બરાબર ઇન્ફિનિટી હોય ત્યારે. The shortest wavelength in the bracket series will be. હવે સમજો,
બામર શ્રેણી માટે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1/2 નો વર્ગ માઇનસ 1/n નો વર્ગ. બરાબર. અને શોર્ટેસ્ટ વેવલેન્થ આપણે શું કીધેલું છે? લેમ્બડા. તો 1/λ બરાબર r 1/4 માઇનસ 1/∞ નો સ્ક્વેર, એટલે 1/λ ઇઝ ઇક્વલ ટુ r/4, એટલે r બરાબર 4/λ. સમીકરણ 1. હવે બ્રેકેટ શ્રેણી માટે તો બ્રેકેટ શ્રેણી માટેનું સૂત્ર શું થાય? 1/n ને લેમ્બડા ડેશ કહું તો r 1/ લાયમન બામર પાસ્ચન બ્રેકેટ એટલે 4 આવે, એટલે એ 4 નો વર્ગ માઇનસ 1/n સ્ક્વેર. તો 1/λ ડેશ બરાબર r એટલે 4/λ, 1/4 નો સ્ક્વેર માઇનસ 1/∞ નો સ્ક્વેર પહેલી શ્રેણી છે એટલે. તો 1/λ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/λ ઇન્ટુ 4λ થાય. એક 4 4 કેન્સલ થાય, 1/∞ એટલે 0. તો લેમ્બડા ડેશ બરાબર 4λ. તો આપણો આન્સર આવે લેમ્બડા ડેશ બરાબર 4λ, એટલે કે બી. ત્યાર પછી 24મો ક્વેશ્ચન. The diagram shows the energy levels for an electron in a certain atom. Which transition shown represents the emission of a photon with the most energy? હવે તમને અહીંયા આવું આપેલું છે, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને આ n બરાબર 4. શેમાં છે વાત? આ એક ચોક્કસ એટમની અંદર આવો એનર્જી ડાયાગ્રામ આપ્યો છે. એમાં એકમાં છે એમ ઊંધું જાય છે, આમાં આમ નીચે આવે છે. આવું થાય. તો હાઈએસ્ટ એનર્જી એટલે જે અંદર ઇમિશન થાય ફોટોનનું, એ ફોટોનમાંથી હાઈએસ્ટ એનર્જી લેવલ વાળા ફોટોનનું ક્યારે ઉત્સર્જન થાય? તો સમજજો, હંમેશા ફોટોનનું ઉત્સર્જન જ ક્યારે થાય? વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર જ્યારે સંક્રાંતિ થાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય. બરાબર. En નું સૂત્ર શું છે? તો -z²me² છેદમાં 8n²h²ε0². એટલે En is proportional to 1/n² છે. બરાબર. તો ફોટોન જે ઉત્પન્ન થાય એ En ei - ek બરાબર hf, એટલે બે ઉર્જા સ્તરનો ઉર્જાનો તફાવત બરાબર hf થાય ને એવું હોય. તો બે ઉર્જા સ્તરના ઉર્જાનો તફાવત આપણે ગણીએ તો આનો તફાવત, આ બેનો તફાવત ને આ બેનો તફાવત, આ ત્રણ ચેક કરીએ. આ તો ઊંધું જાય છે, આમાં તો ફોટોનનું ઉત્સર્જન જ ન થાય. અહીંયા થાય, અહીંયા થાય ને અહીંયા થાય. બરાબર. તો શેમાં આપણને આ તફાવત છે એ મોટો મળે તે આપણો જવાબ આવે એકચ્યુઅલી, ઊંચી આવૃત્તિ વાળો ફોટોન. એટલે ei - ek બરાબર hfik. આ સૂત્ર મુજબ fik is proportional to 1/nk² - 1/ni². આમ હોય. બરાબર. તો એકમાં આપણે લઈએ 1 તો આવશે ને, આ 1 છે.
પછી આ 2 છે, આ 3 છે અને આ 4 છે. તો 2 બી નહીં આવે, 2 જોઈ લે છે તારી. તો 2 ની અંદર 1/3 નો સ્ક્વેર માઈનસ 1/4 નો સ્ક્વેર એટલે 1/9 - 1/16. તો એ 9 ગુણાકારમાં 16 અને 16 - 9 એટલે 7 એક આવશે. પછી અહીંયા 1/2 નો સ્ક્વેર માઈનસ 1/4 નો સ્ક્વેર તો એ 1/4 - 1/16 એટલે 16 લસા લઈએ તો 4 - 1 એટલે 3 3/16 આવે. અને અહીંયા 1 નો સ્ક્વેર માઈનસ 2 નો સ્ક્વેર તો 1 - 1/4 એટલે 3/4 થાય. તો સૌથી મોટામાં મોટું મૂલ્ય કયું કહેવાય? લાર્જેસ્ટ વેલ્યુ આ 3/4 થાય. તો જેમાં આ બેનો તફાવત મોટામાં મોટો હોય એનો f મોટો હોય એટલે એના ફોટોનની ઉર્જા સૌથી હાઈએસ્ટ હોય. બરાબર. તો આપણો આન્સર આવશે n = 2 થી n = 1 એટલે એવો ઓપ્શન છે ચોથો ડી. આન્સર આવશે ડી. લખી નાખો ચાલો. Question number 25. If the binding energy of electron in a hydrogen atom is 13.6 electron volt, the energy of the first excited state of lithium plus plus is. હવે સમજો En નું સૂત્ર છે માઈનસ z²me²/8n²h²ε0². બરાબર. હવે આ વ્યાપક સૂત્રને આપણે આમ લખી શકાય કે -13.6 છેદમાં n² ઇન્ટુ z². આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન એટમ માટે z = 1 અને n = 1 કારણ કે બાઇન્ડિંગ એનર્જી છે એટલે પેલી. તો E1 = -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આ પરિણામ 1. બરાબર. હવે લિથિયમ પ્લસ પ્લસ માટે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ n = 2 અને z બરાબર હાઇડ્રોજન હિલિયમ લિથિયમ એટલે z = 3. તો આપણું En લિથિયમ પ્લસ પ્લસ બરાબર -3/2 છેદમાં 2/2 me²/ 8h²ε0² એટલે 9/4. પણ આ જે આખું પદ છે એને આપણે 13.6 અહીંથી લઈ શકીએ.
એટલે આ હવે 9 બે વડે ભાગ ચલાવો તો આ થશે 6 દુ 12 8 દુ 16 હજુ બે વડે ચલાવો તો 3 દુ 6 4 દુ 8 9 ચોક 36 3 9 3 27 ની 3 30 30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એ આપણો ફાઇનલ આન્સર આવે માઇનસમાં આન્સર આવે બી અને વધુ સચોટ રીતે લખો તો આમ લખાય હાઇડ્રોજન એટમ માટે z બરાબર 1 n બરાબર 1 તો -me નો 4 ઘાત છેદમાં 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર બરાબર -13.6 એવી એટલે આના બરાબર 13.6 એવી 26 નો દાખલો The ratio of the energies of the hydrogen atom is in first to second excited states is હવે હાઇડ્રોજન એટમ નો ફર્સ્ટ અને સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ ની ઊર્જાનો ગુણોત્તર હવે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે n બરાબર 2 અને સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે n બરાબર 3 અને en ચલે છે 1/n². પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 તથા en ચલે છે 1/n². તો E2/E3 બરાબર 3/2 નો સ્ક્વેર એટલે 9/4. તો આપણો આન્સર આવે સી 9/4. સત્તાવીસમો ક્વેશ્ચન. If wavelength of the first line of a Balmer series of a hydrogen is 6561 angstrom, the wavelength of the second line of the series should be એટલે બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ 6561 એંગસ્ટ્રોમ હોય તો બામર શ્રેણીની બીજી રેખાની વેવલેન્થ કેટલી? હવે બામર શ્રેણી માટે 1/λ is equal to r 1/Lyman બામર એટલે 2 1/2 નો વર્ગ minus 1/n નો વર્ગ જ્યાં n બરાબર અહીંયા 2 હોય તો 3 થી સ્ટાર્ટ કરવાનો 3 4 5 ડેશ 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 લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફુંડ તો ફંડ લાયમન માટે 1 અહીંયા 1 લેવાનું અને n નું મૂલ્ય 2 3 4 લેવાનું બામર માટે અહીંયા 2 લેવાનું n નું મૂલ્ય 3 4 5 6 ડેશ 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 લેવાનું લાયમન બામર પાસ્ચન માટે અહીંયા 3 લેવાનું ત્યારે આ 4 5 6 ડેશ 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 બ્રેકેટ માટે અહીંયા 4 લેવાનું ત્યારે અહીંયા 5 6 7 ડેશ 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 અને ફંડ માટે અહીંયા 5 લેવાનું ત્યારે અહીંયા 6 7 8 ડેશ 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 આવી રીતે આવે બરાબર. તો બામર શ્રેણી માટે અહીંયા 2 આવશે અને કોઈ પણ શ્રેણીની પહેલી કિંમત મૂકો n ની એટલે આલ્ફા રેખા મળે અથવા તો પહેલી રેખા મળે બીજી કિંમત મૂકો તો બીટા રેખા મળે અથવા તો એની બીજી રેખા મળે અહીંયા ત્રીજી કિંમત મૂકો તો ત્રીજી રેખા તો ગેમા રેખા મળે અને ચોથી કિંમત મૂકો તો ડેલ્ટા રેખા અથવા તો ચોથી કિંમત મળે. જ્યારે n નું મૂલ્ય
લઘુત્તમ લ્યો એટલે કે પહેલામાં પહેલી કિંમત અહીંયા મૂકી દો ત્યારે તમને જે તે શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ મળે અને જ્યારે ઇન્ફિનિટિવ કિંમત મૂકો ત્યારે જે તે શ્રેણી માટેની લઘુત્તમ તરંગ લંબાઈ મળે. આ રિવિઝન કરાવી દીધું. હવે આપણને એમ કીધેલું છે કે પહેલી કિંમત મૂકો ત્યારે આપણને જે તરંગ લંબાઈ મળે એ 6561 એંગસ્ટ્રોમ છે. તો 1 by lambda is equal to r 1 by 4 minus 1 by 3 નો વર્ગ એ 2 નો વર્ગ જ હજુ રાખો. તો 1 by lambda is equal to r 1 by 4 minus 1 by 9 એટલે 1 by lambda is equal to r 9 minus 4 છેદમાં 4 into 9. तो 1 by lambda r 5 by 36 એટલે lambda બરાબર r બરાબર 36 by 5 lambda. પરિણામ 1. હવે દ્વિતીય રેખા માટે n બરાબર 4 લેતા તો 1 upon lambda dash બરાબર r 1 upon 2 નો વર્ગ minus 1 upon 4 નો વર્ગ. તો 1 upon lambda dash બરાબર r ની કિંમત 36 ના છેદમાં 5 lambda 1 upon 4 minus 1 upon 16 1 upon lambda dash બરાબર 36 ના છેદમાં 5 lambda લસા આવે 16 અહીંયા 3 અને 4 minus 1 એટલે 3 તો 1 upon lambda dash બરાબર 36 ના છેદમાં 5 lambda ગુણાકારમાં 3 by 16 એટલે lambda dash બરાબર 5 lambda into 16 by 36 into 3. હવે એમાં કિંમત મૂકી દઈએ 5 લેમ્બડા ની કિંમત 6561 એંગસ્ટ્રોમ ગુણાકારમાં 16 છેદમાં 36 into 3. તો આનો જવાબ આપણે સીધો જ મેળવી લઈએ. 5 ગુણાકારમાં 6561 ગુણાકારમાં 16 ભાગાકારમાં 36 ભાગાકારમાં 3 4860. તો 4860 એંગસ્ટ્રોમ એ આપણો જવાબ આવે. તો આન્સર આવશે સી. તો આ રીતે આપણે બામર શ્રેણીની બીજી રેખા છે 4860 એંગસ્ટ્રોમ મળે. લખી નાખો ચાલો. ચાલો જુઓ હવે ક્વેશ્ચન નંબર 28. According to Bohr's theory, the wave number of a last line of Balmer series is r is equal to 1.1 into 10⁷ meter inverse. બામર શ્રેણીની છેલ્લી રેખા અને શ્રેણી લિમિટ કહેવાય. ઇન્ફિનિટિવ કિંમત મૂકો ત્યારે બરાબર. બામર શ્રેણી 1 upon lambda is equal to r 1 upon 2 નો સ્ક્વેર minus 1 upon infinity નો સ્ક્વેર.
બામા શ્રેણીમાં છેલ્લી રેખા માટે n બરાબર ઇન્ફિનિટી લેતા તો r 1/4 minus 0 એટલે r/4 માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4/r તો 4 સોરી વેવ નંબર પૂછ્યું છે વેવ નંબર એટલે તો 1 લેમ્બડા જ થાય એટલે આ કઈ કરવાની જરૂર નથી માટે વેવ નંબર બરાબર 1 લેમ્બડા બરાબર r/4 બરાબર 1.1 ગુણાકારમાં 10 ની 7 ઘાત છેદમાં 4 તો 11 ગુણાકારમાં 10 ની 6 ઘાત છેદમાં 4 હવે 11 ના છેદમાં 4 4 દુ 8 3 વિધા 30 7 ચોક 28 20 5 10 ની 6 ઘાત મીટર ઇન્વર્સ તો 2.75 ગુણાકારમાં 10 ની 6 ઘાત મીટર ઇન્વર્સ એ આપણો જવાબ આવે વેવ નંબર 1 લેમ્બડા એટલે આપણો આન્સર થાય સી વેવ નંબર એટલે તરંગ સંખ્યા એટલે 1 લેમ્બડા એકમ લંબાઈ દીઠ તરંગોની સંખ્યા લેમ્બડા જેટલી લંબાઈમાં એક તરંગ હોય તો એકમ લંબાઈમાં કેટલા તરંગો હોય તો એને 1 લેમ્બડા વેવ નંબર કહેવાય નેક્સ્ટ 29મો ક્વેશ્ચન The first line of Lyman's series in a hydrogen spectrum of a wavelength of 1210 angstrom, the corresponding line of the hydrogen-like atom of Z is equal to 11 is equal to. હવે લાયમન શ્રેણીની પ્રથમ રેખા એવી સંક્રાંતિ ક્યાં થાય તો લાયમન સિરીઝમાં બે માંથી એકમાં સંક્રાંતિ થાય ત્યારે લાયમન શ્રેણીની પ્રથમ રેખા મળે તો Z બરાબર 11 હોય એવા પરમાણુની અંદર આવી જ સંક્રાંતિ થાય બે માંથી એકની તો એને તરંગ લંબાઈ કેટલી હોય એ આપણે શોધવાનું છે લાયમન શ્રેણીની પ્રથમ રેખા n બરાબર 2 માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થતા મળી એટલે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1/1 નો સ્ક્વેર માઈનસ 1/2 નો સ્ક્વેર તો 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r આ 1 માઈનસ 1/4 એટલે 3/4r તો r બરાબર શું થાય 4/3 લેમ્બડા પરિણામ 1 આ લેમ્બડાની કિંમત આપણે આપેલી છે હવે z બરાબર 1 પરમાણુ માટે z બરાબર 11 પરમાણુ માટે 1 લેમ્બડા ડેશ બરાબર z² r 1/1 નો સ્ક્વેર માઈનસ 1/2 નો સ્ક્વેર આવી સંક્રાંતિ થાય તો સમજો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે અહીંયા 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r લખેલું બરાબર પણ હાઇડ્રોજન સિવાયનું કોઈ બી પરમાણુ હોય ત્યારે અહીંયા z² આવે કારણ કે આ જે ઊર્જાનો તફાવત છે બેઝિકલી આ સૂત્ર આવ્યું ક્યાંથી આપણું બેઝિક સૂત્ર આમ હતું કે ભાઈ ei - ek બરાબર hf ik બરાબર hc/λ ik બરાબર અને આ ei - ek ની કિંમત હતી -1
z સ્ક્વેર m e નો 4 ઘાત અપોન 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર, એમાં i છે તો અહીંયા n સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 8 n k સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર બરાબર hc બાય લેમ્બડા ik. આમાંથી આપણે માઇનસ z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર એને કોમન કાઢીએ. આ પ્લસ વાળું પદ પહેલા લખીએ એટલે nk સ્ક્વેર પહેલા લખીએ અને માઇનસ ni સ્ક્વેર લખીએ બરાબર આ hc બાય લેમ્બડા ik લખીએ. આ hc ને હું છેદમાં લઈ આવું તો 1 upon લેમ્બડા ik બરાબર આ z સ્ક્વેર બ્રેકેટમાં m e નો 4 ઘાત છેદમાં 8ch નો ઘન એપ્સિલોન 0 સ્ક્વેર 1 upon nk સ્ક્વેર માઇનસ 1 upon ni સ્ક્વેર. હવે આને આપણે 1 upon લેમ્બડા લખીએ છીએ, આ z સ્ક્વેર આ આખા પદને આપણે r લખીએ છીએ અને આ nk ને આપણે m લખીએ છીએ તો m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. આવું સૂત્ર મળે. હજુ આમાં બી આપણે જ્યારે z બરાબર 1 લઈ લઈએ ત્યારે હાઇડ્રોજન પરમાણુની 5 વર્ણપટ શ્રેણી માટેનું કોમન સૂત્ર મળે 1 બાય લેમ્બડા બરાબર r 1 upon m સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. ક્લિયર? એટલે એનું વ્યાપક સૂત્ર તો આ જ છે. બરાબર? તો z બરાબર 11 પરમાણુ માટે આપણે શું લઈશું? આ સૂત્ર લઈએ. હવે 1 upon લેમ્બડા ડેશ આ 11 નો વર્ગ, r ની કિંમત હું અહીંથી 4 upon 3 લેમ્બડા લખી નાખું. 4 by 3 લેમ્બડા અને અહીંયા 1 minus 1 by 4 એટલે 1 upon લેમ્બડા ડેશ બરાબર 11 નો વર્ગ 121 ગુણાકારમાં 4 by 3 લેમ્બડા ગુણાકારમાં 3 by 4 એટલે આ બે ઉડી જાય, આ બે ઉડી જાય એટલે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડાના છેદમાં 121. હવે લેમ્બડા એટલે 1210 એંગસ્ટ્રોમ છેદમાં 121 એટલે આ 10 એંગસ્ટ્રોમ આવે. તો આપણો આન્સર આવે 10 એંગસ્ટ્રોમ એટલે ડી આન્સર આવશે. લખી નાખો. Question number 30. The frequency of the first line of Balmer series in a hydrogen atom is nu 0 hertz. એટલે આપણે એને f0 hertz લખશું. The frequency nu of this line emitted by a singly ionized helium atom is. તો પહેલા બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે nu 0 એટલે આપણે f0 લખીએ. તો બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ f0 બરાબર c બાય લેમ્બડા 0 બરાબર cr 1 upon 2 નો સ્ક્વેર. પ્રથમ રેખા માટે n બરાબર 3 એટલે અહીંયા 3 નો સ્ક્વેર. તો cr 1 by 4 minus 1 by 9 એટલે cr 9 minus 4 એટલે 5 ને 36 પરિણામ 1. f0 બરાબર. હવે frequency nu of this line emitted by a singly ionized helium atom.
હિલિયમ એટમ માટે Z બરાબર 2 ને સિંગલી આયોનાઇઝ્ડ છે એટલે એમાં બોર મોડેલ એપ્લાય થાય કારણ કે એક ઇલેક્ટ્રોન નીકળી ગયો હોય તો જ એમાં બોર મોડેલ એપ્લાય કરી શકાય એટલે મતલબ Z બરાબર 2 લેવાનું છે અને આ જે રેખા લેવાની છે એટલે 3 માંથી 2 માં સંક્રાંતિ થાય એ જ રેખા લેવાની છે તો અહીંયા F બરાબર Z² CR upon 1 upon 2 નો સ્ક્વેર minus 1 upon 3 નો સ્ક્વેર તો Z² એટલે 2 નો સ્ક્વેર CR અહીંયા 1/4 minus 1/9 એટલે આ 4CR આ 5/36 પણ CR 5/36 એટલે F0 તો F બરાબર F0 એટલે કે ન્યુ બરાબર 4ν0 એવો આપણો આન્સર આવે F ને ન્યુ કીધેલું છે એટલે તો ન્યુ ને F કીધેલો છે ν0 ને F0 કીધેલું છે તો આપણો આન્સર શું આવશે 4ν0 B. Next 31 the wavelength of a radiation emitted is lambda 0 when an electron jumps from the third to second orbit of the hydrogen atom. For the electron jumping from fourth to the second orbit of the hydrogen atom, the wavelength of the radiation emitted will be ટૂંકમાં જ્યારે n બરાબર 3 થી n બરાબર 2 માં સંક્રાંતિ થાય ત્યારે તરંગ લંબાઈ લેમ્ડા 0 છે અને n બરાબર 4 થી n બરાબર 2 માં સંક્રાંતિ થાય ત્યારે લેમ્ડા છે એ લેમ્ડા આપણે શોધવાનું છે બરાબર તો 1/λ0 is equal to r 1/2 નો સ્ક્વેર minus 1/3 નો સ્ક્વેર અને એટલે આ થશે r 1/4 minus 1/9 એટલે 5/36 દર વખતે આપણે કરીએ છીએ એ બધે જ અને 1/λ is equal to r 1/2 નો સ્ક્વેર minus 1/4 નો સ્ક્વેર એટલે r 1/4 minus 1/16 એટલે r 16 અહીંયા આવશે 4 minus 1 એટલે r 3/16 આ 1/λ તો 1/λ0 છેદનો છેદ અંશમાં જાય એટલે λ/1 બરાબર અહીંયા 1/λ0 એટલે આ અંશમાં એટલે 5r/36 અને છેદનો છેદ અંશમાં જાય એટલે 16/3r r કેન્સલ 4 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 4 અહીંયા 9 ચોક 36 9 તો λ/λ0 is equal to 5 ચોક 20 ને 9 તરી 27 એટલે λ is equal to 20/27 λ0 તો 20/27 λ0 એવો આપણો ઓપ્શન આવે 20 ના છેદમાં 27 λ0 બી આન્સર લખી નાખો